હર હર મહાદેવ. શ્રાવણ મહિનાની બધાને શુભકામના. આપણે સવાર જો ભોળાનાથના સાનિધ્યમાં આવી ગયા છે ને એટલી ટ્રાફિક છે ને તો વાત પૂછોમાં. એક સાથે બધા ભોળાનાથના ભક્ત જામી ગયા છે ને આપણે પણ હાથમાં જો લોટો અને બીલીપત્ર લઈને આવી ગયા છે ને આપણે લાઈનમાં ઊભા છીએ કેમ કે બહુ ટ્રાફિક છે અને બધી બાઈઓ લેડીઝો બધા જો ધૂન ને સત્સંગ ને બધા ગાય છે. એક મહિનો છે ને ભોળાનાથ એટલા ખુશ કરી દે ને વાત આપણે પણ આમાં જ આવીએ. આપણે પણ જો શ્રાવણ મહિનામાં વધુ થોડાક ભોળાનાથની ભક્તિ ઉમટી પડે તો આપણે પણ ઘડી ધૂન ને ઉધી ને આ ક્યુટ છોકરો મારી સામે જોઈ છે ને કેવું છે તો વિડીયો ઉતારતી હતી ને જો કેવો મસ્ત ક્યુટ છે ને આપણે રિટર્નમાં જો શાક લેવાનું હતું તો માર્કેટમાં આવી ગયા ને અમારા નજીક જ ચોમાસા લીધે મચ્છર એટલા થયા છે ને ધુવાડાવાળા ભાઈ આવે છે બધે જો ધુવાડો કરી ગયા છે અને આ ની છે ને ધુવાડા લીધે મચ્છર ભાગી જાય તો જો નાના હતા ને ધુવાડાવાળા ભાઈ આવતા તો વાહે દોડતા નાખા ઘરમાં જો મારે ધુવાડો કરી દીધો છે અને સ્મેલ મને જરીક ગમે. તમને ગમે કે નહીં? અને જો આપણે ટીંડોરા બટેટાનું શાક છે ને મૂકી દીધું છે ચડવા. હવે આ ચડે છે ત્યાં સુધીમાં જો વરસાદ પણ ઝીણો ચાલુ થઈ ગયો છે ને શ્રાવણ મહિનામાં વરસાદ ન આવે તો ક્યારે આવે ભાઈ? આ એની ઋતુ છે તો આવે જ ને ભાઈ. અને આપણે બપોર પછી જો ફ્રી હતા ને તો કાલે આપણે મહેંદીને એક ઓર્ડર હતો કે તેની પેસ્ટ વધી હતી તો આપણે એક ટેરવા કરી નાખી ખોટી પેસ્ટ જવા દેવી અને સામેવાળાને જો ત્યાં ટીવી ચાલુ હોય કે નહીં એટલે આપણે બેઠા નવરા હોય ને ટીવી જોયા કરીને જો અમારે ટેરવા હતા કેવા મસ્ત આવી ગયા છે. તમે ડેઈલી ભોળાનાથ પગે લાગવા જાવ છો કે શ્રાવણ મહિનામાં જરાક કમેન્ટમાં કહી દેજો. મળીએ કાલે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી મારો વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હર હર મહાદેવ. જય ભોળાનાથ, જય કૃષ્ણ ભગવાન.